સમાચાર સાથે હું છું હિના। મહત્વના સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ। મૌલાના સલમાન અઝહરીના ભૂતકાળના કાર્યક્રમોની વિગતો સામે આવી છે। જૂનાગઢમાં મૌલાનાની તપાસ દરમિયાન ભૂતકાળના કાર્યક્રમોની વિગત સામે આવી, જેમાં વર્ષ 2022-23 દરમિયાન ગુજરાતના અનેક સ્થળે કાર્યક્રમ કર્યા હતા। રાજ્યના કેટલા વિસ્તારમાં કાર્યક્રમો કર્યા અને આયોજક કોણ હતા તેની પણ હવે પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ છે। 2022-23 યોજાયેલા કાર્યક્રમ અંગે TV9 હાથ લાગી માહિતી, જેમાં ધોરાજીમાં 14 ઓગસ્ટ 2022 યોજાયો હતો મૌલાનાનો કાર્યક્રમ। 11 ડિસેમ્બર 2022 વાપી અને 14 ઓક્ટોબર 2023 વલસાડમાં પણ કાર્યક્રમ યોજાયો હતો। તો ભૂતકાળના કાર્યક્રમોની પણ હવે પોલીસ તપાસ કરી રહી છે। ત્યારે વધુ વિગત મેળવીએ અમારા સંવાદદાતા યુનુસ ગાઝી જોડાઈ ગયા છે। યુનુસ, તમારી પાસેથી જાણવા માંગીશું, હવે ભૂતકાળના કાર્યક્રમોની તપાસ પોલીસ કરી રહી છે, આયોજકો કોણ હતા તેની પણ પોલીસ વિગતો મેળવી રહી છે અને ફરિયાદ પણ દાખલ થઈ રહી છે। યુનુસ, શું વિગત? મુફ્તી સલમાન અઝહરીએ જૂનાગઢમાં જે ભડકાઉ ભાષણ આપ્યું હતું તે અંગે જૂનાગઢ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને ધરપકડ સહિતની કાનૂની કાર્યવાહી બાદ એ માલુમ પડ્યું હતું કે અન્ય સ્થળોએ પણ મુફ્તી સલમાન અઝહરી દ્વારા આ જ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। તાજેતરમાં જ અન્ય જે 2 કાર્યક્રમો યોજાયા હતા તે અંગે ગુનાઓ નોંધવામાં આવ્યા છે અને હાલ કચ્છ પોલીસ દ્વારા તેઓની બીજા કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને 3 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા। આજે આ 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થઈ રહ્યા છે અને તેઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ અરવલ્લી પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી શકે છે। હાલ આ અંગે કાનૂની પ્રક્રિયા સૌપ્રથમ અરવલ્લી પોલીસ દ્વારા કરવામાં આવશે, પરંતુ આ દરમિયાન જૂનાગઢ પોલીસ અને ગુજરાત ATS દ્વારા મુફ્તી સલમાન અઝહરી અને તેની સાથે સંકળાયેલી વ્યક્તિઓ તથા તેના બેંક એકાઉન્ટની તપાસ ચાલુ રાખવામાં આવેલી છે। મુફ્તી સલમાન અઝહરી દ્વારા ભૂતકાળમાં કયા કયા સ્તરો પર આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તથા કયા પ્રકારના શબ્દો ઉચ્ચાર્યા હતા તે અંગે ઝીણવટપૂર્વક અલગ અલગ ટીમો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। દરમિયાન ધોરાજી, વલસાડ, વાપી ખાતે તેના દ્વારા વર્ષ 2022 અને 23માં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હોવાની વિગતો સામે આવી રહી છે। આ ત્રણેય સ્થળોએ અથવા તો અન્ય કોઈ સ્થળોએ કયા પ્રકારના પ્રવચનો કર્યા હતા અને શું માહિતી આપવામાં આવી હતી તે અંગેની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે। જૂનાગઢ પોલીસ દ્વારા તો તપાસ કરવામાં આવી જ રહી છે, પરંતુ ગુજરાત ATS દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે। સાથે જ રાજ્યના અન્ય જિલ્લા પોલીસના યુનિટોને પણ તેઓના વિસ્તારની અંદર આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન ભૂતકાળમાં થયું હોય તો તે અંગે માહિતી એકત્ર કરવા માટે કહેવામાં આવ્યું છે। સૌથી મહત્વની બાબત એ છે કે જૂનાગઢનો જે કાર્યક્રમ છે નશાબંધી મુક્તિ અભિયાન અંતર્ગત અને યુવાનો નશાના રવાડે ન ચરે તેવો સંદેશો આપવા, ઉપદેશો આપવાના ઉદ્દેશો સાથે યોજવામાં આવ્યો હતો, પરંતુ આ પ્રકારના પ્રવચનમાં કોઈ શબ્દો ઉચ્ચારવામાં આવ્યા ન હતા મુફ્તી દ્વારા, પરંતુ અન્ય સ્થળોએ કયા પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, કઈ સંસ્થાઓ દ્વારા અથવા તો આયોજકો કોણ હતા તે અંગે પણ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે। અને જો કોઈ સ્થળો પર ભડકાઉ ભાષણ અથવા તો આ જ પ્રકારની ગેરમાર્ગે દોરવાની પ્રવૃત્તિઓ કોઈ કરવામાં આવી હશે તો તે અંગે પણ કાર્યવાહી થઈ શકે છે। બીજી તરફ જૂનાગઢ પોલીસે અત્યાર સુધી જે તપાસ કરી છે તેમાં મુફ્તી સલમાન અઝહરી દ્વારા સંચાલિત ટ્રસ્ટ હેઠળની જે 3 સંસ્થાઓ હતી તેના કુલ બેંક એકાઉન્ટની તપાસ કરવામાં આવી છે। ટ્રસ્ટના બેંક એકાઉન્ટ તથા મુફ્તી અને તેની સાથે સંકળાયેલી જે વ્યક્તિઓ છે તેના 5 બેંક એકાઉન્ટની તપાસ કરવામાં આવી રહી છે। ચોંકાવનારી બાબત તો એ છે કે ટ્રસ્ટની અંદરથી કેટલીક મોટી રકમ મુફ્તીના પર્સનલ એકાઉન્ટની અંદર જમા થઈ હતી। આ સાથે જ તેઓના પત્ની તથા જે અન્ય પરિવારજનો છે તેઓના બેંક એકાઉન્ટમાં આ પ્રકારે ગેરકાયદેસર રીતે ટ્રસ્ટની રકમ જમા થઈ છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે। સાથે જ ચેરિટી કમિશનર અને અન્ય જે સંબંધિત બેંકો છે તેઓ પાસેથી પણ મુફ્તી સલમાન અઝહરી વિશેની અને તેના બેંક એકાઉન્ટ વિશેની તથા અન્ય બાબતો અંગેની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે। આગામી દિવસોની અંદર હજુ વધુ ચોંકાવનારા બિલકુલ, એટલે કે આગામી દિવસોમાં હજુ પણ ભૂતકાળના કાર્યક્રમોની વિગત મેળવી પોલીસ દ્વારા એક્શન લેવામાં આવી શકે છે।